આ તો ટકોરી આ તો હાય હાય ડેલ ઓ ડેલ તાર બેબી નર ચલો દૂધ પાઈ દઈએ મસ્ત અરે બારે આપણે ઘડીક વાર 4-12 જો મચ્છર ના કરી એના માટે ગાય માટે એ રહેવા જપો ના આજે આપણે ફાર્મની બધી ટોટલી ગાયો અંદર આવી ગઈ છે ખાલી મધર તું આવા ગારામ છે જઈને આવી એ મધર હવે ભાઈ બચ્ચું આપશે 2.5 મહિનાની અંદર મધર બચ્ચું આપી દેવાની છે મધર શોર્ટ આઉટ ડરો વાઈટ તો ભાઈ કાલે જવાનું તું બહાર તો વ્લોગ પાછો બીજો કન્ટિન્યુ ચાલુ કરી દીધો હે કેમ કે હવે વ્લોગમાં રજા પડે તમને બધાને મજા નહીં આવતી એ મધર તો ખસી રેડી છે તો ભાઈબંધ કેમ છો તમને કેવું ફાવે છે અમારા ફાર્મમાં કહો કોઈ તકલીફ હોય તો જણાવજો સાહેબ હે ભાઈબંધ કોઈ તકલીફ ખરી નહીં ને ઓકે તો ભાઈ વરસાદ તો જતો રહ્યો છે અને ખડ પાછું ઉકાવા માંડ્યું છે પારે ને બધા ચરવામાં એક નંબર જોવા મળે ભાઈ પારે એ પારે તો ભાઈ ચરવાની એવી છે પારે એક નંબર બધા મસ્ત મજાના ચરી રહ્યા લાખ્યોન બધા પારે ઓન હેલો દોસ્તો કેમ છો જય ગૌ માતા જય ગોપાલ તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને હવે આપણે આપણી ઢેલને લાવી દઈએ અંદર અને ઢેલનું મિલ્કિંગ તમને આજના વ્લોગમાં બતાવવાનું છે કેમ કે ઢેલ કેટલું દૂધ આપે શું છે તમને બતાવી દઈએ અને બીજી પણ એક વાત કરવાની છે પછી કરીએ તો આપણે પેલા ભાઈને અંદર પૂરેલા છે ભલે કરી કર્યા હેલો કે છો તાર નામ ધમોર શું હે ધમોર 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 ઊભી થાજી ધમોર ઓ ઓ હાય ધમોર ધમોર કુડી મોટું થોડુંક મોટું છે ભાઈ આનું ઢેલ તું હવારાની ભૂખીને તરસી ઊભી રહે અંદર આવતી રે હાલ ઢેલ ઢેલ पंखोड़ी શું હે હાય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગ છે યાર ને તો ભાઈઓ ટેલને લેવા માટે આપણે શોરૂમમાં જવું પડશે હાલે ટેલે રસ્તો પાડી દીધો છે અહીંયા જાહેર રસ્તો હવારાની અહીંયા બેઠી છે આજ હાલ ટેલ હે ये છે હાલ યા પાછી પર હાલો સાહેબ હાલો પોટલો કર દે હાલ તેલ પોગી ગયા ના બેબી જોડે તેલ ઓ ડેલ તાર બેબી નર ચલો દૂધ પાઈ દઈએ મસ્ત અરે બારે આપણે ઘડીક વાર 4-12 તો ખા કાકા લઈ લેજો ને ઢેલ ને બારે બારે
એટલું ભલે હોય છે કોઈ પૂરો ન ખાય ને બારે સાર ખાય ને ખાવાની ભૂસી કોઈ સરવા નહીં જી તમે કહો બારે બારે એટલી ભલે રહી હોય ગળા પકડો દુઓ લઈ જા પાસે હાલે ટેલ ચાલ હેડ બચ્ચું રાખશો તારજો હેડ હાલો અહીંયા રાખો હાલો હાલો દરવાજો ખોલજો પંખોડી હાલે અહીંયા મચ્છર એને બહુ જ કરડે પંખોડીને પણ હાય તારી 2 કલાકની સજા પૂરી થઈ અને મને તારા ઉપર દયા આવી એટલે તું જઈ શકે છે ઓકે માફ કરજે કેમ કે તને થોડુંક શું છે નાની વાસળીઓને હેરાન કરતો ને એટલા માટે તને પૂર્યો હતો બાકી કોઈ અમારે એવું નથી હેડે નીકળી જા નહીં મારો હેઠ નીકળ હવે હેઠ આ તો નીકળો થી ને પાછા નીકળો કે રાજા હજી તો હમણાં જ આવું છે ગયા હું હાલ જતો રહેજો મહેરબાની કરી હાય આપણો આખલો વઢવાવાળો છે બસ હવે તારે ફ્રેન્ડ આવી ગઈ ને હવે તું સરીશ કે નહીં સરે ચાલ ના પેળવા દેવાય ને કશું ભલો નહીં એવો આખલો છો નાનપણથી મોટો થયો આ દે ટકોરી આ દો હાય હાય વજન લાવો અહીંયા બચ્ચું નાનું એના ઓવા ઓવા એના માટે પાપડી લાવી ગયો મોડો એક બોરી પાપડી ખાય સાગો તો ઓછા ખાય લઈ ગરીબ છે એમ ગરીબ બકરી જેવી કોઈ હોય આવીને પહેલી હા આ બાજુના 2 દો ને પેલી 2 થવા દોડ વેલા હમણાં દોષ હાલો એટલું થાવે એમણે થાવ તો એટલું થાવેરું એમ ગમે હમણાં દુવો તો કહો તો ના ગમે હમણાં દુઈ કેમ
બે બાજુ હમણાં એટલું આવું આવતું રહે ઘડી વાસણ સુધરે ને બે બાજુ હોય ને ટકુડી આવતી રે પણ ને પકા મારવા નથી આવ્યો શેડ હારી હે ને હવે વરાખ જ કરશે હવે ગાય તો શીરું હતું ને એટલે વરાખ ના કર્યો ગાય હાય ટેલ બે દોયા નહીં રે બે તાવા દો લીટર જેવું છે ને રે બે દાડે 2 લીટર દૂધ છે 3-4 લીટર આવી જાય ને તો ભાઈ તમે કોમેન્ટ કરો ઢેલ દૂધ કેટલું હાલશે હાલે મને એવું છે કે 1 લીટર જેવું દોયું 1 લીટર આ બાજુ 2 લીટર એના વરાખમાં દૂધ છે હાલ એમ હા પંખોડી ગોળ ચરવા માટે આ બે તાવે ને તો દૂઈ નાખો આ દુકાન ના તાવે ને તો દૂધ ના નાખો દૂઈ નાખો તો તાવે નીકળો તો वो जो आर बोला तो भाइयों 13 किलो दूध आपसे एक मस्त मजाની કોમેન્ટ કરજો જય ગૌ માતા જય ગોપાલ મળીએ તો ભાઈ આજનો નજારો એવો છે કે ફાર્મની ટોટલી ગાય અહીંયા ચરવા માટે આવી છે અને એક જ ખાલી ઢેલની વાસળી અંદર છે આ બાજુ બધા મસ્ત મજાના ચરી રહ્યા છે તો ભાઈઓ આ બ્લોગને સમાપ્ત કરીએ મળીએ નવા બ્લોગમાં જય ગૌ માતા જય ગોપાલ જો ભાઈ મચ્છરના કઈડીના માટે ગાય માટે એ રહેવા જપો અને આજે આપણે ફાર્મની બધી ટોટલી ગાયો અંદર આવી ગઈ છે ખાલી આપણી મધર ઢેલની વાસળી આટલા જ અંદર છે બાકી બધા મસ્ત મજાના જો મોજથી ક્યાં બાત હે વાહ કોઈ દા નહીં કરે